ધોરણ 10ના વિદ્યાર્થી મિત્રો માટે ચેપ્ટર નંબર 1 જેનું નામ છે રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણો, જેના MCQ લઈને આજે હું મેહુલ પ્રજાપતિ આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું. આપણે આ પહેલા યુનિટના MCQનું ડિસ્કશન કરવાનું છે, જે તમારી બોર્ડની પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ થઈ શકે છે. તો જોઈએ વન બાય વન ક્વેશ્ચન કેવા ક્વેશ્ચન પૂછાઈ શકે એવા છે. પહેલો ક્વેશ્ચન છે, મેગ્નેશિયમની પટ્ટીને સળગાવતા તે કયા રંગની જ્યોતથી સળગે છે? આપણી પાસે 4 ઓપ્શન છે. એમાં એક કાળો, બી ઓપ્શન છે સફેદ, સી ભૂરો અને ડી વાદળી. તો આપણો સાચો આન્સર છે ઓપ્શન બી સફેદ. બીજો પ્રશ્ન જોઈએ, મેગ્નેશિયમ તેમજ હવામાં રહેલા ઓક્સિજન વચ્ચેની પ્રક્રિયા થવાથી નીચેનામાંથી કઈ નીપજ મળે છે? આપણી પાસે 4 ઓપ્શન છે. મેગ્નેશિયમ ડાયોક્સાઇડ, મેગ્નેશિયમ પેરોક્સાઇડ, મેગ્નેશિયમ ઓક્સાઇડ કે એક પણ નહીં. તો સાચો જવાબ છે ઓપ્શન સી મેગ્નેશિયમ ઓક્સાઇડ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 3, ઝિંક અને મંદ સલ્ફ્યુરિક એસિડ વચ્ચેની પ્રક્રિયાથી કયા વાયુનું નિર્માણ થાય છે? 4 ઓપ્શન છે. એમાં હાઇડ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન, કાર્બન મોનોક્સાઇડ. તો સાચો જવાબ છે ઓપ્શન એ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. ચોથો પ્રશ્ન, એક રાસાયણિક સમીકરણ આપેલું છે. એમાં ઝિંકની સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા બતાવેલી છે અને કયો જે પદાર્થ છે મળે છે અને સાથે હાઇડ્રોજન વાયુ મળે છે. તો 4 ઓપ્શન આપેલા છે. એની અંદર એક H2O, H2O2 અને ZnSO4. તો આપણો આન્સર મળશે ઓપ્શન સી ZnSO4. મીન્સ કે ઝિંક સાથે સલ્ફ્યુરિક એસિડની પ્રક્રિયાથી ઝિંક સલ્ફેટ મળે છે, ZnSO4. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 5, કેલ્શિયમ ઓક્સાઇડનું પાણી સાથેની પ્રક્રિયાથી નિર્માણ શેનું થાય છે? તો એ હાઇડ્રોજન, ફોડેલો ચૂનો, કેલ્શિયમ કાર્બોનેટ કે કેલ્શિયમ બાયકાર્બોનેટ. તો સાચો જવાબ મળશે ઓપ્શન બી ફોડેલો ચૂનો, જેને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચન નંબર 6, કેલ્શિયમ ઓક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયાથી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે CaOH2 અને ઉષ્મા મળે છે, એટલે કે કડી ચૂનો, અને એમાંથી આપણને ફોડેલો ચૂનો મળે છે. તો આ પ્રક્રિયા છે એ કઈ પ્રક્રિયાનું ઉદાહરણ આપણને સમજાવે છે? તો અહીં 4 ઓપ્શન છે. એની અંદર વિઘટન પ્રક્રિયા, વિસ્થાપન પ્રક્રિયા, દ્વિવિસ્થાપન કે સંયોગીકરણ. તો અહીં સંયોગીકરણ ઓપ્શન ડી સાચો પડશે. કેમ ભાઈ સંયોગીકરણ? તો અહીં કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી બંને ભેગું થાય છે. સંયોગીકરણ એનો અર્થ શું થાય? બંને ભેગું થવું. એટલે ફોડેલો ચૂનો છે એ નિપજમાં એક જ નિપજ મળે છે, જેથી આપણે એને શું કહીશું ભાઈ? સંયોગીકરણની પ્રક્રિયા તરીકે ઓળખીશું. ક્વેશ્ચન નંબર 7, એવી પ્રક્રિયા કે જેમાં 2 કે તેથી વધુ પ્રક્રિયકોમાંથી એક જ નિપજનું નિર્માણ થાય તો એ પ્રક્રિયાને શું કહેવાય? તો હમણાં જ આપણે ડિસ્કશન કર્યું કે અહીં આપણને 2 પ્રક્રિયકો ભેગા થઈને એક જ મળે છે, તો એને શું કહીશું આપણે? સંયોગીકરણની પ્રક્રિયા તરીકે એને ઓળખીશું. ક્વેશ્ચન નંબર 8, એવી પ્રક્રિયા કે જેમાં નિપજના નિર્માણની સાથે ઉષ્મા મુક્ત થાય છે. ઉષ્મા મુક્ત થવી એના નામ ઉપરથી જ આપણને ખબર પડશે. 4 ઓપ્શન છે. ઉષ્મા શોષક, સંયોગીકરણ, વિઘટન કે ઉષ્માક્ષેપક. જુઓ, ઉષ્મા શોષક હોય તો શું થાય? ઉષ્માનું શોષણ થાય. સંયોગીકરણમાં શું થાય? હાલ જ આપણે ઉપર જોયું કે 2 કે તેથી વધુ પ્રક્રિયકો એમાંથી એક જ નિપજ મળે, તો એને સંયોગીકરણ કહેવાય. વિઘટન એટલે એક પ્રક્રિયક હશે અને એમાંથી નિપજ ઘણી બધી મળે, તો એને વિઘટન કહેવાય. પણ ઉષ્માક્ષેપક તો પ્રક્રિયા દરમિયાન શું થશે? ઉષ્માનું નિપજ સાથે ઉષ્માનું નિર્માણ થાય છે, મુક્ત થાય છે. એટલે આ પ્રક્રિયાનો જવાબ શું મળશે? કે એવી પ્રક્રિયા કે જેમાં નિપજોના નિર્માણ માટે ઉષ્મા મુક્ત થાય તેને શું કહીશું? ઉષ્માક્ષેપક તરીકે ઓળખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 9, જે પ્રક્રિયામાં એક જ પ્રક્રિયક તૂટીને વધુ સરળ નિપજ જે પ્રક્રિયકો છે એની મળે છે, તો આ પ્રક્રિયાને શું કહીશું? એક કરતાં વધારે નિપજ મળી, તો આ પ્રક્રિયાને શું કહેવાય? એકમાંથી વધુ બન્યું છે.
તો એને આપણે શું કહીશું? વિઘટન પ્રક્રિયા તરીકે ઓળખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 10. લેડ નાઇટ્રેટને ગરમ કરવાથી કયો વાયુ ઉત્પન્ન થાય છે? લેડ નાઇટ્રેટ એનું ગરમ કરીશું તો એનાથી 4 ઓપ્શન બતાવેલા છે: સલ્ફર ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ, હાઇડ્રોજન કે એક પણ નહીં. તો ઓપ્શન મળશે બી, નાઇટ્રોજન ડાયોક્સાઇડ એ આપણો સાચો જવાબ છે. એના પછી ક્વેશ્ચન નંબર 11. વનસ્પતિ દ્રવ્યનું વિઘટન થઈ ખાતર બનવું એ કઈ પ્રક્રિયાનું ઉદાહરણ છે? એ સંયોગીકરણ છે, વિઘટન છે, ઉષ્મા શોષક છે કે ઉષ્માક્ષેપક છે? તો આપણો સાચો જવાબ મળશે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 12. આરસ પહાણનું રાસાયણિક સૂત્ર શું છે? CaOH ટ્વાઇઝ, CaO, CaCO3 કે CO2? તો સાચો જવાબ છે CaCO3, કેલ્શિયમ કાર્બોનેટ, જેને આપણે આરસ પાણ તરીકે ઓળખીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 13. કાર્બન સાથે ઓક્સિજન જોડાય છે, CO2 કાર્બન ડાયોક્સાઇડ બને છે. તો આ પ્રક્રિયા શેનું ઉદાહરણ છે? કઈ પ્રક્રિયાનું ઉદાહરણ કહી શકાય? એ વિઘટન છે, સંયોગીકરણ છે, ઉષ્મા શોષક છે કે ઉષ્માક્ષેપક? તો આમ જોવા જાવ તો આ પ્રક્રિયા કઈ થાય? સંયોગીકરણની પ્રક્રિયા છે. બરાબર, ઓપ્શન બી સંયોગીકરણ સાચું છે. ક્વેશ્ચન નંબર 14. CH4 મીન્સ કે મિથેન, એની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી CO2 અને 2 મોલ પાણીના મળે છે. તો આ પ્રક્રિયા શેનું ઉદાહરણ બતાવેલું છે? 4 ઓપ્શન છે: વિઘટન, સંયોગીકરણ, ઉષ્મા શોષક કે ઉષ્માક્ષેપક? તો આપણો સાચો જવાબ મળશે ઉષ્માક્ષેપક, ઓપ્શન ડી. એના પછી ક્વેશ્ચન નંબર 15ની વાત કરીએ. 15મો પ્રશ્ન છે: શ્વસન એ કેવી પ્રક્રિયા છે? તો આપણને દરેકને યાદ છે કે શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય, કેમ કે શ્વસન દરમિયાન ઉષ્મા મુક્ત થાય છે. તો એ પ્રક્રિયાને શું કહીશું? ઉષ્માક્ષેપક પ્રક્રિયા તરીકે ઓળખીશું. એના પછી ક્વેશ્ચન નંબર 16. કેલ્શિયમ કાર્બોનેટનું ઉષ્મા આપવાથી કેલ્શિયમ ઓક્સાઇડ અને ખાલી જગ્યામાં વિઘટન થાય છે. તો ઓપ્શન આવશે એમાં: એ ઓક્સિજન, બી હાઇડ્રોજન, સી કાર્બન ડાયોક્સાઇડ કે એક પણ નહીં. તો સાચો જવાબ મળશે કાર્બન ડાયોક્સાઇડ, ઓપ્શન સી. પ્રશ્ન નંબર 17. અહીં એક રાસાયણિક સમીકરણ આપેલું છે CaCO3, જેમાં ઉષ્મા આપતા CaO અને CO2 આપણને નિપજ મળે છે. તો આ પ્રક્રિયા માટે જે આ સમીકરણ બતાવેલું છે કઈ પ્રક્રિયાનું ઉદાહરણ છે? ઉષ્મીય વિઘટન, સંયોગીકરણ, ઉષ્મા શોષક કે ઉષ્માક્ષેપક? તો સાચો જવાબ છે ઉષ્મીય વિઘટન, ઓપ્શન એ. સૂર્યપ્રકાશમાં સિલ્વર ક્લોરાઇડનું ભૂરા રંગમાં રૂપાંતર થઈ કઈ ધાતુ બનાવે છે? તો ઓપ્શન છે લેડ, સિલ્વર, ગોલ્ડ કે કોપર? તો સાચો જવાબ છે બી, સિલ્વર. એના પછી 19મો પ્રશ્ન. જે પ્રક્રિયામાં ઉષ્મા શોષાતી હોય તે પ્રક્રિયાને કઈ પ્રક્રિયા તરીકે ઓળખીશું? તો ઉષ્માનું શોષણ થયું તો એને શું કહીશું? ઉષ્મા શોષક પ્રક્રિયા, ઓપ્શન બી એ આપણો સાચો જવાબ બનશે. એના પછી ક્વેશ્ચન નંબર 20. કયા પદાર્થનું દ્રાવણ ધોળવા એટલે કે વોશિંગ કરવા માટે વપરાય છે? ઓપ્શન છે એ ફોડેલો ચૂનો, ઓપ્શન બી સિલ્વર નાઇટ્રેટ, બેરિયમ ક્લોરાઇડ કે આપેલ તમામ? તો સાચો જવાબ મળશે એ ફોડેલો ચૂનો, જેને આપણે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, જેનો ઉપયોગ આપણે ધોળવા માટે એટલે કે કલર કરવા માટે એનો ઉપયોગ કરીએ છીએ. 21મો પ્રશ્ન છે. એક રાસાયણિક પ્રક્રિયા આપેલી છે. આ પ્રક્રિયા છે એમાં Feની CuSO4 કોપર સલ્ફેટ સાથે પ્રક્રિયા થશે અને આયર્ન સલ્ફેટ મળે છે અને કોપર અલગ થાય છે. તો આ પ્રક્રિયા શેનું ઉદાહરણ બતાવેલું છે? તો ઓપ્શન છે એ સંયોગીકરણ છે, બી વિઘટન છે, સી વિસ્થાપન છે કે ડી દ્વિવિસ્થાપન છે? તો અહીં આપણો જવાબ છે સી, વિસ્થાપન. અહીં Fe સાથે SO4 માઇનસ આયન જોડાઈ FeSO4 બનાવે છે અને કોપર છે મુક્ત થાય છે, એટલે આને વિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખીશું.
એના પછી બીજી એક રાસાયણિક પ્રક્રિયા છે સોડિયમ સલ્ફેટની બેરિયમ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા છે. એમાંથી આપણને બેરિયમ સલ્ફેટ અને સોડિયમ ક્લોરાઇડ મળે છે. તો આ પ્રક્રિયા છે એ શેનું ઉદાહરણ બતાવેલું છે? તો જુઓ, આ દ્વિવિસ્થાપન પ્રક્રિયા બતાવેલી છે. હવે દ્વિવિસ્થાપન એટલે શું? સોડિયમ સલ્ફેટ અને બીજું છે બેરિયમ ક્લોરાઇડ. તો સોડિયમ સલ્ફેટનો સોડિયમ અને બેરિયમ ક્લોરાઇડનો ક્લોરાઇડ બંને ભેગા થઈને સોડિયમ ક્લોરાઇડ બનાવશે, જ્યારે બેરિયમ ક્લોરાઇડનો બેરિયમ અને સોડિયમ સલ્ફેટનો સલ્ફેટ બંને ભેગા થઈને બેરિયમ સલ્ફેટ બનાવે છે. બે અલગ અલગ કમ્પાઉન્ડ ભેગા થયા અને બંનેમાંથી એકમાંથી ધન આયન બીજામાંથી ઋણ આયન બંને ભેગા થઈને બે નિપજ બનાવે છે. બંનેનું વિસ્થાપન થયું એટલે અહીં શું કહીશું? એને દ્વિવિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખીશું. એના પછી 23મો પ્રશ્ન, જે પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન મેળવે અથવા હાઇડ્રોજન ગુમાવે તો એ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે? તો સાચો જવાબ છે ઓક્સિડેશન. ઓક્સિજન મેળવ્યો એટલે એને ઓક્સિડેશન કહેવાય. ઓક્સિજનના આધારે આની વ્યાખ્યા લખીએ તો ઓક્સિડેશન, જો હાઇડ્રોજનના આધારે લખીશું તો હાઇડ્રોજન એ ગુમાવશે. એના પછી ક્વેશ્ચન નંબર 24, સેમ એવો જ પ્રશ્ન છે કે ઓક્સિજન ગુમાવે અને હાઇડ્રોજન મેળવે તો એ પ્રક્રિયાને શું કહીશું ભાઈ? તો એને રિડક્શન તરીકે ઓળખાશે. તો આવા પ્રશ્નો પરીક્ષામાં પૂછાઈ શકે. ખાસ આ ઓક્સિડેશન અને રિડક્શનની વ્યાખ્યા પણ ઘણી વખત બોર્ડના પેપરની અંદર પૂછાઈ ગઈ છે. તો ઓક્સિડેશન એટલે ઓક્સિજન મેળવે હાઇડ્રોજન ગુમાવે, રિડક્શન એટલે ઓક્સિજન ગુમાવે અને હાઇડ્રોજન મેળવે. એના પછી નેક્સ્ટ 25મા નંબરનો પ્રશ્ન છે, સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડના દ્રાવણને મિશ્ર કરતા પાણીમાં અદ્રાવ્ય હોય તેવા સફેદ પદાર્થનું નિર્માણ થાય છે, જેને શું કહેવાય? તો એ પોતે અદ્રાવ્ય પદાર્થ, જેને અવક્ષેપ કહી શકાય. બંને ભેગા થશે ત્યારે પાત્રની નીચે સફેદ અવક્ષેપ જોવા મળે છે, તો એને શું કહીશું આપણે? અવક્ષેપ. એના પછી ક્વેશ્ચન નંબર 26, લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડના દ્રાવણને મિશ્ર કરતાં ઉત્પન્ન થયેલા અવક્ષેપનો રંગ કેવો હશે? તો એનો રંગ છે એ ઓપ્શન એ લાલ, સફેદ, સી ઓપ્શન છે લીલા અને ડી ઓપ્શન છે પીળા. તો સાચો જવાબ મળશે ઓપ્શન ડી, પીળા રંગના અવક્ષેપ મળશે. ક્વેશ્ચન નંબર 27, જે પ્રક્રિયા દરમિયાન એક જ પ્રક્રિયક ઓક્સિડેશન પામે જ્યારે બીજો પ્રક્રિયક રિડક્શન પામે તો આ પ્રક્રિયાને શું કહેવાય? ઓપ્શન છે ઓક્સિડેશન રિડક્શન, ઓપ્શન બી રેડોક્સ, ઓપ્શન સી એ અને બી બંને અને ઓપ્શન ડી છે એક પણ નહીં. તો અહીં બંને જવાબ આવશે. તો સાચો જવાબ છે એને ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા પણ કહેવાય અથવા રેડોક્સ પ્રક્રિયા તરીકે પણ એને ઓળખીએ છીએ. તો આપણો સાચો જવાબ છે એ અને બી, ઓપ્શન સી સાચો છે. 28, મેગ્નેશિયમની પટ્ટી હવામાં પ્રજ્વલિત જ્યોતથી સળગે છે અને સફેદ રંગના પદાર્થ એટલે કે મેગ્નેશિયમ ઓક્સાઇડમાં ફેરવાય છે. આ પ્રક્રિયામાં મેગ્નેશિયમ એનું ઓક્સિડેશન થયું કે રિડક્શન થયું? ચલો હાલ જ આપણે જોયું કે ઓક્સિડેશન પ્રક્રિયા હશે તો શું થશે? પોતે ઓક્સિજન મેળવશે, હાઇડ્રોજન ગુમાવશે. તો આ પ્રક્રિયામાં શું થયું? મેગ્નેશિયમે ઓક્સિજન મેળવ્યો એટલે શું થયું? મેગ્નેશિયમ ઓક્સાઇડમાં ફેરવાયો. તો આ પ્રક્રિયા શું કહેવાશે? ઓક્સિડેશનની પ્રક્રિયાનું ઉદાહરણ છે. એના પછી ક્વેશ્ચન નંબર 29, જ્યારે ધાતુ પર તેની આસપાસના પદાર્થ જેવા કે ભેજ કે એસિડની અસર થાય છે તો એ પ્રક્રિયાને શું ઓળખવામાં આવે છે? તો એ પ્રક્રિયાને શું કહેવાય? તો એનો ઓપ્શન છે એ ધોવાણ, કોહવાણ, ક્ષારણ કે પીગળવું. તો ઓબ્વિયસલી છે એ પ્રક્રિયાને શું કહેવાશે? ક્ષારણ. જે ચોમાસામાં સૌથી વધારે જોવા મળે કે ભેજવાળું વાતાવરણ હોય અથવા તો એસિડ કોઈ ધાતુ પર પડશે તો જે પ્રક્રિયા થશે શું થશે? એને ક્ષારણ તરીકે આપણે એને ઓળખીએ છીએ. ક્વેશ્ચન નંબર 30, ક્ષારણના લીધે ચાંદી ઉપર કયા રંગનું સ્તર જામી જાય છે? લીલું, કથ્થઈ, લાલ કે કાળો રંગ? તો સાચો જવાબ હશે ઓપ્શન ડી, કાળા રંગનું સ્તર છે ચાંદી ઉપર જોવા મળશે, જેના કારણે ચાંદી છે કાળી પડી ગઈ છે એવું આપણે કહીએ છીએ. એના પછી ક્વેશ્ચન નંબર 31, ક્ષારણના લીધે લોખંડ ઉપર કયા રંગનું સ્તર જામી જાય છે? લીલું, લાલાશ પડતો કથ્થઈ રંગ, લાલ કે કાળો રંગ? તો ઓપ્શન બી, લાલાશ પડતા કથ્થઈ રંગ છે એ લોખંડ એનું
કલર છે એ ફેરવાઈ જાય છે. એટલે આપણે એમ કહીએ કે લોખંડ કટાઈ ગયું છે, લોખંડને કાટ આવ્યો છે, ક્ષારણની પ્રક્રિયા થઈ છે. 32. ક્ષારણના લીધે તાંબા ઉપર કયા રંગનું સ્તર જામી જાય? તો તાંબુ છે કેવા રંગનું બની જશે ભાઈ? લીલા રંગનું થઈ જાય છે. લોખંડ હોય તો લાલાશ પડતો કથ્થઈ રંગ, અને ચાંદી હોય તો કેવું પડી જાય? કાળું પડી જાય ચાંદી. તો આ 3 પ્રશ્ન યાદ રાખવાના. એના પછી પ્રશ્ન નંબર 33. ચિપ્સ અથવા જે કાતરી છે એ ઓક્સિડેશન એની અંદર થતું અટકાવવા માટે ચિપ્સની બેગમાં કયો નિષ્ક્રિય વાયુ ભરવામાં આવે છે? આ નિષ્ક્રિય વાયુ ભરવો એનો મિનિંગ શું છે? તો જે ખાદ્ય પદાર્થ છે, આવા ચિપ્સ જે આપણે ટામેટાની છે, બટાકાની વેફર્સ છે, આવી ચિપ્સની અંદર જે પેકિંગની અંદર રાખવામાં આવે છે ને લાંબો સમય સુધી એ બગડે નહીં એ માટે એક વાયુ મિશ્ર કરવામાં આવે છે. એ વાયુનું નામ છે નાઇટ્રોજન વાયુ, જેના કારણે એ કાતરી છે એ લાંબો સમય સુધી ચાલશે, બગડી જશે નહીં. ક્વેશ્ચન નંબર 34. કઈ પ્રક્રિયાઓમાં 2 ભિન્ન પરમાણુઓ અથવા પરમાણુનો સમૂહનું વિનિમય થાય છે? તો વિનિમય થવું એટલે એનો મિનિંગ વિસ્થાપન થવું. પણ આ વિસ્થાપન કેવું છે? 2 ભિન્ન પરમાણુઓ, તો આને દ્વિવિસ્થાપન તરીકે ઓળખવામાં આવશે. વિસ્થાપન તો ખરું, પણ આ ચોક્કસ પર્ટિક્યુલર નામ આપેલું છે 2 ભિન્ન પરમાણુ અથવા પરમાણુનો સમૂહ, તો એને દ્વિવિસ્થાપન કહેવાય. એના પછી 35મો પ્રશ્ન. ખાલી જગ્યા પ્રક્રિયાઓ દ્વારા અદ્રાવ્ય ક્ષારો બને છે? વિઘટન, અવક્ષેપન, વિસ્થાપન કે દ્વિવિસ્થાપન? તો સાચો જવાબ મળશે ક્ષાર મળે છે, અદ્રાવ્ય ક્ષાર મળ્યો તો એને શું કહેવાશે? અવક્ષેપન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવશે. એના પછી એક પ્રશ્ન છે કે શા માટે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલાં કાચ પેપર એના ઉપર ઘસવામાં આવે છે? તો આ પ્રશ્નોનો જવાબ દરેક વિદ્યાર્થી મિત્રો નીચે કમેન્ટ બોક્સની અંદર જવાબ લખશે, અને એનો જવાબ જે છે એ આપણે આવતા બીજા નેક્સ્ટ વિડીયોમાં આનો જવાબ પહેલાં આપીશું. તો આનો જવાબ છે દરેક વિદ્યાર્થી મિત્રોએ કમેન્ટ કરવો. તો ફરી મળીશું એક નવા યુનિટના MCQ ક્વેશ્ચન સાથે. ત્યાં સુધી થેન્ક યુ.